મહેસાણામાં વોર્ડ નંબર 12ના વિજેતા ઉમેદવારે માહિતી છુપાવી ચૂંટણી જીત્યાના આરોપો સાથે ચૂંટણી પંચમાં રજૂઆત કરવામાં આવી છે। વાત એમ છે કે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી હાલ જ પૂરી થઈ છે અને વોર્ડ નંબર 12ના જીતેલા ઉમેદવાર ઋષિરાજ પરમાર વિવાદમાં આવ્યા છે। ચૂંટણી સોગંદનામામાં ખોટી માહિતી રજૂ કરી હોવાના આક્ષેપો સાથે મહેસાણા ચૂંટણી કમિશનરે રજૂઆત કરી તપાસ કરવા માંગ કરવામાં આવી છે। ઉમેદવારે શૈક્ષણિક લાયકાત તેમજ સ્થાવર અને જંગમ મિલકતને પણ છુપાવી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ચૂંટણી જીત્યા બાદ ભાજપના મહાનગરપાલિકાના કોર્પોરેટર વિવાદમાં આવ્યા છે। કરિશ્મા બાનુ મેમણ અને મહેશ ધુડાભાઈ ચાવડાએ અરજી આપતા હવે મામલો ગરમાયો છે। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।